અરે આ સાંભળ્યું, બહાર પોલીસ આવી છે. કેમ? અરે આપણા બાજુવાળા છે ને, એમના ઘરમાં ચોરી થઈ ગઈ છે. એ ગામડે નતા ગયા? હા. ત્યાં આયા ને તો ઘરનું તાળું બધું તૂટેલું હતું અને તિજોરી એ તૂટેલી હતી. શું વાત કરું છું? હા. આપણી સોસાયટીમાં ચોરી? તો ના થાય. અને એમને તો ઘરમાં પાછું 50 તોલા હતું. કોણે કીધું? એમને કીધું અને 10 લાખ રોકડા હતા. હાય 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 હાય, ફેંકા છે એ. કશું ના જોયા ફેંક. છે એનું મોઢું નહીં 5 તોલાનું તો 50 તોલા હતું. ફેંકવું સારો. તો વાત એ છે ખરી, ચોરી થઈ એટલે હદ કહેવાય. તો પબ્લિક ભેગી થઈ છે. પબ્લિક તો ઘણું ભેગું થયું છે, પોલીસ આવી છે, બધું લખ્યું અને શી ખબર હવે શું થશે. અને પોલીસ વાળા તો આ ઘરના બધા સોસાયટી વાળા તો એવી વાતો કરે છે કે હવે તો કેમેરા નખાઈ દો કે અને કે જમાદાર એક બાર કે રખાઈ દો કે આ બધી ચોરીઓ થાય છે કે કેમેરો નખાઈ દઈએ. કેમ? આ બધા વાતો કરે ખાલી કેમેરા માટેનું ઉઘરાણું કરીએ ને તો કેમેરાના પૈસા ના નીકળે. ચોરીની ચિંતા છે ને એમને. તમને તો કશાકમાં કશાક ખાંચા નીકાળવા જ હોય, બીજું કઈ ધંધો જ નહીં તમારા. લે ખરેખર ચોરી થઈ છે. અરે કાલ ઉઠીને ચોરી. આપણા ઘરમાં થાય. આપણા ઘરમાં છે ને હવે લોકર લાવી દઈએ આપણે. પછી એમાં શું મેળવાનું? સોનું. અને માણસને બુદ્ધિ નહીં. અલ્યા પણ ચોરી થાય એટલો સામાન તો જોઈએ ને ઘરમાં. શું લઈ જશે? ઉપરથી મૂકીને જશે. અને હું તો કહું છું બાજુમાં પેલો જુઠ્ઠું ફેંક કરી રહ્યો છે. એના ઘરમાં આનો એ નહીં હોય. અરે. 10 લાખ રૂપિયા 50 તોલા જોયું, મોઢું જોયું કે દર્પણમાં એકવાર જોઈ લે કે. અને આ તો કેવું ચોરી થાય ને એટલે લોકો ખોટું જ લખાવે. માર ઘેર આટલું હતું, માર ઘેર આટલા હતા ને બધું ફેંકવાનું. પણ એમની તિજોરી બી વચ્ચેથી ચોરે કાપી નાખી છે ને બધું. તે તો ચોર તો તને થોડી ચાવી લઈને આવ્યો હોય ઘેરથી. તું તો જો. આ માણસનામાં તો મુક્તિ જ નહીં. કંઈકનું કંઈક આપણે કહીએ. આપણે કઈ ટેન્શન નહીં લેવાનું. અરે ટેન્શન તો લેવું પડે કે નહીં. આપણા ઘરમાં રોકડા પૈસા પડ્યા હોય છે. તો કેટલા લઈ જશે? 3000? 2500? એ આપણે લઈને જવાનું કે જઈએ તો. આ દુનિયાનો પહેલો માણસ હશે જે પોતાના ઘરની જ ઇજ્જત કાઢી રહ્યો છે. કેમ ઇજ્જત કાઢી લો? પણ આપણે કોઈ રિસ્ક નહીં, કોઈ આનંદની વસ્તુ છે ને. શું આનંદની વસ્તુ છે? માથું ચડાઈ દીધું. તમને તો કશું કહેવાય નહીં. બાજુવાળાને કીધું તો બાજુવાળા ના છે. મેં કોક હા પડશે. તો હું એ જ કહું છું. તો તમે શું લેવા આવું બધું ખોદો છો? અને બહાર બધા ભેગા થાય ને પુરુષો તોય તમે આવું ના કહેતા. એક કામ કરું, હું તને એમ કહું છું કે આપણું જે બી કંઈ પડ્યું હોય ને રોકડા કશું એ બધું વાળીને જઈને મને આલજે, હું મારી રીતે ઠેકાણે કરી દે. ક્યાં ઠેકાણે કરશો? એટલે આ હંતાડી દઈશ, કાં તો કોકને આલી દઈશ એના ઘેર રાખવા. ગામડે આલી દેવાનું. મને ગામડે કોઈ તમારી દાડો પર ભરોસો નહીં. મને તમારી પર ભરોસો નહીં હવે. કેમેરા કરાવડાવો, બીજું શું જાવ. એ બધી પંચાયત મૂકો ને. આ બાજુવાળાને પણ 50 તોલા હોનું 10 લાખ રૂપિયા લેજો. લઈ કોણ ગયું હશે? અને લા. ચોર આવ્યો ક્યારે? અમારે તો બધા સોસાયટી કોકનું કોક હોય જ. પણ એ લોકો ગામડે જાય છે ને એટલે થયું એવું. ગામડે થાય છે એટલે થાય. હા, ઘર બંધ હોય એટલે ચોર કેવું ધ્યાન રાખે કે ભાઈ આ ઘર બંધ રહેશે વેકેશનમાં, અહીંયાથી આપણે ચોરી પણ આપણે કરવાની. બધાય જોડે રહીએ છીએ તો આપણને ખબર ના તો પડી. ખબર પડે એને ચોર કહેવાય? ના પડે એને જ ચોર કહેવાય ભાઈ. તું બધાની બાપ છું, વાત કરું છું તે. માથું ચડાવ્યા અરે વગર માથું ધીમે પણ- રહીને બોલો. તું વાત કેવી રીતે કરું છું કે આપણને ના ખબર પડી તો શું ઢોલ વગાડે હું આવ્યો ભાઈ ચોરી કરવા આવ્યો એમ કે? યાર તું વધારે તો તું ફેરવું છું. મુદ્દો વાત એ છે હું ચોરાઈ ગયો એમાં માન નહીં પડવું, એ ફેક છે. ચોરી થઈ એ ફરી ના થવી જોઈએ સોસાયટી. હું એ જ તો કહું છું. એટલે આપણે ધ્યાન રાખવાનું, આપણા ઘરમાં કોઈ હાથ ના મારી જાય એનો. અરે હાથ મારી જાય એટલે ચોરી કહેવાય, હાથ મારવો અલગ છે. હા, એ ચોરી જ કહેવાય. બધું એ ખરખું જ થયું. આ તો ઘઉં બહુ બધું એમનું બધું બગાડ્યું છે. હે? હા. એ પૈસા જો પૈસા તું કહે છે ને 10 લાખ ને સોનું મળ્યું, જો મળ્યું હોય ને તે ઘઉં બહુ ના બગાડે. કેમ? એ ઘઉં કેમ બગાડે? કે ઘરમાંથી કશી ના મળે ને એટલે ગુસ્સે થાય લોકો, એટલે પછી ઘઉં બધું બગાડે. લે નુકસાન અચ્છા. કર્યું, ખબર પડી? એમ? તારા ક્યાંય બી ચોરી થાય ને એટલે સમજી જવાનું કે અનાજનો બગાડ કરે એટલે ઘરમાંથી કશું મળ્યું નહીં. અચ્છા. ઘંટડીએ ઉભા રહો. હું છે ને બધાને આવું જઈને કહી આવું. નાથી કેવું પણ ડાઈ કહેવા બહુ દો ને, શોખ છે બધાને બધો. ખબર પડે કેટલું એવી આ જુઠ્ઠું બોલી રહી છે. અત્યારે તો રોતી હતી. એ બધા ખાલી ખેલ. હવે એ તો લખાવશે બધું કઈનું કઈ. મારે તો આટલું હતું ને તેટલું હતું, 50 તોલા તો પણ આપણે કેટલું છે એ તો કહો મને. ફૂલ ટોટલ જે હોય આપણું. હવે જે હોય એ નહીં કહો. ના ના તને કોક આપણે પાછું ફરી આપણા ઘેરથી ચોરી થાય. તો તમે તો કીધું હમણાં તો આપણા ઘેરથી ચોરી ના થાય. જો એમનો ભાઈ મજા આયા છે એ જો. દરવાજો વાંકી દે નહીં, ખોટું જો કરીએ ને એમને એમ થાય કે કેવી મજા લેશે. મજા લઈએ છીએ. લો ચોરી કરીને ગયા તો હમણાં બહાર ના નીકળતો કે તમે તો પૂછવાય ના આયા હું થયું હું નહીં. તો દરવાજો ખુલ્લો રાખ્યો છે. જવું તો તમે તો હમણાં ના પાડતા હતા કે ના જવાય અને પાછા કહો છો કે જવાય. જો પબ્લિક તો ભેગી થઈ ગઈ છો માં. હા હું જોઉં છું. જોવા તમારે આવું છે અને હું પેલું બધા ઢોલ ના વગર નથી કેવું પણ ડાહી બહુ છે. આવું કેવું કહેવાનું અવાજ? પણ આવું ના કહેવાય, એ પછી કહેવાનું, પછી ધીરે ધીરે કહેવાનું ને કે અત્યારે આ બધા આવામાં તારે આવું બધા ભેગા થાય ને એટલે કઈ નાખો ને એટલે બધે ફેલાઈ લડાઈ થાય. બંધ થવાનું હું કઈ આવું. આ ભાઈ તો મને મરાવશે.